મિત્રો ચરોતરની એક એવી નર્સરીમાં લઈને આવી ગયો છું જ્યાં આગળ ઇન્ટરનેશનલ અને એક્ઝોટિક ફળ મળી જાય, બરાબર ને? ફળના રોપા તમને મળી જાય, બરાબર ને સાહેબ? હા બરાબર. કેમ છો જિગ્નેશભાઈ? બસ મજામાં. ભાઈ પટેલ પરિવાર દ્વારા જોરદાર અને છોડ બનાવવામાં આવે છે. સાહેબ મને એમ કહો, આની શું વિશેષતા છે? આ મિયાઝાકી વેરાયટી છે, એક રેર વેરાયટી છે જે જાપાનનું ખાસિયત, જાપાનની કહેવાય છે એને કેરી, ને એની ઓક્શનમાં કિંમત 2,70,000 રૂપિયા કિલો વેચાય છે. શું વાત કરો છો? ફ્રૂટની કિંમત. કેરી બંગાનો પ્લાન્ટ છે, કેરી જે આવે છે બાંગ્લાદેશની કેરી આવે. સાહેબ આની વિશેષતા શું છે? હા, આ ખાવામાં બહુ મીઠું ફળ હોય છે અને બાંગ્લાદેશથી આપણા પીએમ માટે ગિફ્ટમાં દર વર્ષે ત્યાંના પીએમ મોકલી આપે છે. વસ્તારા ઓલ ટાઈમ છે, ઓલ ટાઈમ થી ખબર પડી ગઈ છે કે 12 માસ આ કેરી તમને મળી જાય. સાહેબ આની વિશેષતા શું છે એમ કહો મને. આ ખાવામાં બિલકુલ મીઠી છે અને અંદર ચીક હોતું નથી બિલકુલ. અહીંયા મિત્રો એક વાત કહું તમને, જો આ નિલ્ફાન્સો કેરી છે જે ગુજરાતના વાતાવરણમાં થાય છે, આલ્ફાન્સો ગુજરાતના વાતાવરણમાં નથી થતી. આ કેરીની વિશેષતા સાહેબ શું રહેવાની છે? સ્વીટ છે બિલકુલ, આલ્ફાન્સોની જેમ સ્વીટ આવે છે. ઓહો, એટલે આલ્ફાન્સો સેમ આના જેવું છે એમ, બેવ એક જ વસ્તુ. હા, આપણા ગુજરાતના ક્લાઇમેટમાં સુટેબલ છે વેરાયટી. અત્યાર સુધી આ ગૂગલમાં જ જોવે છે, આ ચીલી મેંગો છે ભાઈ, જે ચાઇનાની વેરાયટી છે, બરાબર ને સાહેબ? હા, ચાઇનાની વેરાયટી. આપણી જોડે મને એમ કહો કેટલા પ્રકારની કેરી આપણા ફાર્મમાં મળી જાય? 200+ વેરાયટી છે. 200+ વેરાયટીના કેરીના છોડ મળી જાય તમને ભાઈ. ખાસ કરીને આ જગ્યા ઉપર મુલાકાત કરો દરેક ખેડૂત મિત્રો. આ કેરી ભાઈ થાઈલેન્ડ અને તાઇવાનમાં થાય. આ કેરી તમે કાચી ખાવ કે પાકી ખાવ તમને એકદમ મીઠી જ લાગે અને એની અંદરથી પેલા રેસા નીકળે ને, આપણે એ રેસા પણ ના નીકળે. સાહેબ આનું નામ શું છે? નામ ડોક માઈ. આ કેરીનું નામ છે નામ ડોક માઈ. નામ ડોક માઈ. કેરી તો બધી બહુ જોઈએ પણ આ કારી કેરી નહીં જોઈએ, બરાબર ને સાહેબ? આની વિશેષતા શું છે? આ આંબો જ આખો તમે પાન જોઈશો તો પાન પણ કાળા છે. હા, અને આ ફ્રૂટ એનું આ તમે ફોટામાં જોઈ શકો એ રીતનું બિલકુલ કાળા કલરનું આવશે. અને એના સિવાય જે આ કેરી છે ને એની વિશેષતા કહો, એક જ ફળ 1 કિલોનું થઈ જાય, બરાબર ને સાહેબ? આની શું વિશેષતા હોય છે સાહેબ? એનો ક્યુજાઈ વેરાયટીનું નામ છે ક્યુજાઈ. ખાવામાં મીઠી હોય છે અને બોટલ જેવો શેપ એનો લાંબો રહે છે અને એક ફળ 1 કિલોનું થાય છે. અને આ જે વેરાયટી છે શું છે? સ્વીટ થાઈ કટીમોન. હા, થાઈ સ્વીટ કટીમોન વેરાયટી નામ છે. એટલે સ્વીટ પરથી તમને ખબર પડે કે બહુ મીઠી હોય. થાઈલેન્ડનું કલ્ચર છે અને 12 મહિના આવે છે. 12 મહિના. મિત્રો ગોળ લીંબુ તો બહુ જોયા હશે, પણ કેળા જેવી સાઈઝનું એક લાંબુ લીંબુ થાય ને એની અંદરથી પણ નાના બિયા નીકળ્યા એ વેરાયટી છે. એનું શું નામ છે સાહેબ? એનું નામ ફિંગર લાઈમ છે. ફિંગર લાઈમ એટલે ફિંગર લાઈમ એટલે ભાઈ આપણી આંગળી હોય એ પ્રમાણે, બરાબર ને? અને પાક્યા પછી લાલ કલર થઈ જશે ઉપરનો. મિત્રો આ છોડ જોઈને તમને કંઈક અજીબ લાગશે પણ આ છે વોટર એપલ, બરાબર ને સાહેબ? આની શું વિશેષતા શું હોય છે? આ ઉનાળામાં આવતું ફ્રૂટ છે અને ખાઈએ તો શરીરને ઠંડક આપતું, ઠંડક આપે, લોથી બચાવે અને ખાવામાં બહુ મીઠું છે. સુધી થાઈલેન્ડ, સિંગાપુરની અંદર જ તમે લોગન ખાધું હશે, પણ અત્યારે આણંદની અંદર ચરોતરની ભૂમિ ઉપર પણ ભાઈ બહુ મોટું ઝાડ કર્યું છે આ પટેલે. શું વિશેષતા શું છે સાહેબ આની? આ ફ્રૂટ ઉનાળામાં આવે છે અને ખાવામાં જેલી જેવું હોય છે. મિત્રો જુઓ તમે, આ પત્તા કરતા પણ વધારે ફૂલ છે આની અંદર. અને આ જે છે છોડ શેનું છે? આ ચેરી છે, કાશ્મીરી રેડ ચેરી બોલાય છે ને. ઓહો, અને આ ફૂલ છે ને જગ્યા ઉપર થોડા ટાઈમ ની અંદર ચેરી આવી જશે, રેડી થઈને. 12 મહિના આવે છે. ખાટું મીઠું ફળ હોય છે. ઓહો, આ તો કાચા જાંબુ છે જિગ્નેશભાઈ. ના પ્રેમલભાઈ, આ પાકા છે. એનો કલર બિલકુલ વ્હાઈટ આવે છે. ઓહો, આ જે મોટા દેખાય ને એમાં સીડ્સ હશે અને બિલકુલ નાના દેખાતા હશે એમાં સીડ્સ નહીં હોય. એટલે એક જ છોડ પર સીડલેસ અને સીડ વાળા બંને થાય. અને 12 મહિના આવે. તમે જ્યાં જો આટલા ફ્રૂટ ઉપર હોય છે. મિત્રો આ જે ફણસ, જે લોકો નોનવેજ ના ખાતો હોય ને એ લોકો મોસ્ટલી આ ફળ ખાવાનું પસંદ કરતા હોય છે. આ ગમલેસ પ્રોડક્ટ છે અને આના છોડ પણ તમને આ જગ્યા ઉપર અવેલેબલ થઈ જવાના છે. અત્યાર સુધી આપણે જે બી પ્રોડક્ટ બતાવીને બધાના છોડ આ જગ્યા ઉપર મળશે. કોઈ બી ફાર્મર ને આ જગ્યા ઉપર આવવું હોય અને એનો અસલ છોડ જોઈએ તો બધી જ વસ્તુ અહીંયા ડિસ્પ્લે ની અંદર છે. તો વહેલા તે પહેલા ધોરણે આ જગ્યા ઉપર મુલાકાત કરો.